गुजरात के कोंडल शहर में निर्ममता से हत्या कर दी गई है। ये हत्या पूर्व धारासभ्य जयराज सिंह जडेजा के बेटे गणेश जाडेजा द्वारा की गई है। हमने एफआईआर करने की कोशिश की, लेकिन हमारी वहाँ पे कोई नहीं सुन रहा। हमने फिर हाईकोर्ट जाने का फैसला किया। हाईकोर्ट में पिटीशन दायर किए हुए आज 2 महीने हो गए। હવે મિત્રો ગઈકાલે રાજકુમાર જાટનો કેસના 2 મહિના થઈ જશે, પરંતુ મિત્રો વાત કીધું તેમના પરિવારના સભ્યોનું એવું કેવું છે કે ભાઈ મારા ભાઈને એમ કીધું કે એમ હજુ સુધી ન્યાય મળ્યો નથી। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। જી આ મિત્રો વાત કીધું તમને લોકોને ખબર છે કે રાજકુમાર જાટ જે યુવકનું મિત્રો વાત કીધું નિધન થયું હતું। ત્યારબાદ મિત્રો વાત કીધું ખુલ્લેઆમ ભાઈ રાજસ્થાનની અંદર પણ સૌથી મોટો વિરોધો થયા હતા। અને મિત્રો વાત કીધું જે રાજકુમાર જાટ છે તેના પિતા અને મિત્રો વાત કીધું તેમના બહેનના સોશિયલ મીડિયાની અંદર ભાઈ ક્યાંક ને ક્યાંક તમે ઘણા બધા વિડીયો જોયા હશે, પરંતુ મિત્રો વાત કીધું ફરી વખત મિત્રો આ મામલો ઉછળ્યો છે। અને હવે શું મિત્રો વાત કીધું નવા જૂનું થવાનું છે? જી આ મિત્રો વાત કીધું તમને લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર ભાઈ આ ટોપિક ખૂબ જ વાયરલ થયો હતો, જેના અંદર મિત્રો રાજકુમાર જાટના પિતા જી આ મિત્રો વાત કીધું ખુલ્લેઆમ રાજસ્થાનની અંદર ભાઈ વિરોધ કરવા માટે મિત્રો મેદાનમાં પણ ઉતરી ગયા હતા। મિત્રો વિરોધ પણ ઘણો બધો થયો હતો અને તેના સપોર્ટની અંદર ઘણા બધા લોકો પણ ઉતર્યા હતા કે જયરાજભાઈ જાડેજા અને ગણેશભાઈ ગોંડલ મારા ભાઈ એમ કીધું મારા ભાઈની હત્યા કરી છે, આવું મિત્રો વાત કીધું તેમનું બહેનનું કેવું છે। અને મિત્રો તેમના પિતા જે આ મિત્રો વાત કીધું રાજકુમાર જાટના પિતાએ પણ ખુલ્લેઆમ આરોપો નાખ્યા છે કે ભાઈ ત્યાં જ મારા દીકરાની સાથે જે થયું છે એ બિલકુલ ખોટું થયું છે અને મારા દીકરાને ન્યાય મળવો જોઈએ। જે આ મિત્રો વાત કીધું જસ્ટિસ ફોર રાજકુમાર જાટ, આવા પણ તમે ક્યાંક ને ક્યાંક હેશટેગ સાથે મિત્રો વાત કીધું ઘણા બધા ટાઇટલો જોયા છે, જેની અંદર ખુલ્લેઆમ ન્યાય માટે મિત્રો વાત કીધું પરિવાર છે એ મિત્રો માંગણી કરી રહ્યા છે, પરંતુ તેમને હજી સુધી ન્યાય મળ્યો નથી। જે આ મિત્રો વાત કીધું તમને લોકોને ખબર છે કે જે રીતે આના ઉપર એમ કીધું કાયદેસરની કાર્યવાહી કરવા માટે મિત્રો તેના પરિવારો છે એ લોકો ખુલ્લેઆમ લડી લે છે, પરંતુ હજી સુધી તેમને ન્યાય મળ્યો નથી, આવું મિત્રો વાત કીધું કેવું છે રાજસ્થાનના લોકોનું। પરંતુ મિત્રો તમને લોકોને ખબર છે કે ભાઈ ગણેશભાઈ ગોંડલ અને જયરાજભાઈ જાડેજાનું ગોંડલની અંદર કેવડું મોટું નામ છે। મને નથી લાગતું કે ભાઈ તેમને આવું બધું કાંડો કર્યા હોય, પરંતુ મિત્રો વાત કીધું જે સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યું છે, હવે આના વિશે તમે શું કહેશો? વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આપણે ભાઈ કોઈના પણ સપોર્ટમાં વિડીયો બનાવતા નથી ભાઈઓ, અમને જે જાણકારીઓ મળતી હોય છે એ તમારા સમક્ષ લાવતા હોય છે। આપણે એક નવો વિડીયો મળી જશે, બધા જ લોકોને જય હિન્દ જય